જો હવાર એક જ વસ્તુ ઉપર ત્રણની નજર બાજ નજરથી જોઈ રહ્યા છે. કેમ તમે જ પપ્પા બધું આવી ગયા? શું લાયા ભાઈ? એમ જો આ ડીશ લાઈન તૈયાર થઈ ગયો ના હું આ ભાઈ તમારા માટે નહીં લાયા. જો જો આ ખાવાની લડાઈ એટલે ધાના ખાવાના કે ખાવાના એ મરચા મૂકી દે. હું મરચા મારા માટે લઈને આવ્યો. ખાલ્યા ખાવા હોય તો ચલો સવારના ચા નાસ્તા સાથે તું ચટણી પીસ તું? સારું ભાઈ ચલો ચા નાસ્તા. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક નવા વ્લોગમાં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, આપણે રેડી થઈ ગયા છીએ, મેરેજમાં જવાનું છે. રમા ને વાલી વાલી કરને ને દીદી કેટલી છે માનો? કેવું રડે દીદી? બોલાય એવું કે બોલાય વાણી કે તો વાણી બોલ ને. જાગી જો જો આંખો ખોલી જો એને આંખો ખોલી જો. ઊંઘ આવે છે? વજન લાગે છે? તને વજન લાગે પપ્પા? પપ્પા વજન લાગે છે? લઈ લો લઈ લો લઈ લો. નો દીદી લઈ લે બેટા, દીદી લઈ લે તાર જોડેથી. લઈ લો. હે વજન લાગે છે? હે નહીં લાગતો? કેવી જોઈએ બોલાય ને આમે વાલી વાલી કર. હા ભાઈ તને પરમિશન નહીં આલી અડવાની. ચલો માનવ હવે એને ઘોડિયામાં સુડાવાનો ટાઈમ થઈ ગયો. સુડાઈ દો ચલો. હિચકો નાખ માનવ, હાલી હાલી કરાવો. લે લે આમ કરે, આમ કરજો, આમ કર લે લે. નહીં કરવું નાખો. એ શું આવ્યું? બની દીદીને સુડાવીને આવી ગયા જમવા માટે. તો માનવને અહીંયા મળી ગયું એનું ભાવતું ભોજન ભજીયું. માનવ જ્યાં ભજીયું મળે ત્યાં તૂટી પડે. પેટનો ખાડો પૂરીને આવી ગઈ છે ઘેર. બેન્ડ બીજી જગ્યાએ વગર ડાન્સ અહીંયા થાય છે. હે પાઇપલાઇનનું કામ હતું તો ઘરની આગળ હાલત જુઓ. આ છે કાજુ. તો હવે અમે ઘરેથી આવી ગયા છીએ એક રસમમાં. આ ગોતેડાની રસમ છે. તમારે ત્યાં કેવી રીતે ગોતેડાની રસમ થાય છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ગોતેડાને તમારે ત્યાં બીજું શું કહેવામાં આવે છે એ પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. કેમ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીત રસમ હોય છે, એના નામ પણ અલગ અલગ હોય છે, એટલે મને જરૂરથી કમેન્ટ કરજો.
આ રસમની અંદર કુટુંબની વહુઓ હોય છે, જેમાં એક તો મારા મમ્મી છે, હું પણ સાઈડમાં જો વિડીયો ઉતારવા ઊભી રહી છું. ઘરે ગોતેડો લઈને આવી ગયા છે અને હવે જે મેઇન ગોતેડો હતો એ ઉતારાઈ લીધો છે. વાગાડો છે, ડોલી બનવું છે તારે? હે વગાડો તા વગાડો. હા લઈ જાઓ ભાઈ. આવો ને આવો અંદર આવો ને. આવો આય ને આય. લે ને લે લઈ જા. ખેંચ ખેંચ. ચાલો બધા ફૂલ ડિશ જમવા. અહીંયા ફોટોશૂટનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને બધા વારાફરતી એકબીજા ફોટા પડાવી રહ્યા છે. એની લાઈનમાં અમે પણ ઊભા રહ્યા છીએ. કેમેરામેન જલ્દી ફોકસ કરો. આ છે દુલ્હન અને મારા ભાઈ ને ભાભીનો ફોટોશૂટ બાકી હતો, તો હવે એમનો ફોટોશૂટ થાય છે. હે જો જાન આવી રહી છે, તો જો જાન તો માટે આ છે તૈયારી થઈ રહી છે. ડેકોરેશન. જાન આવી રહી છે એટલે ખુરશીઓ ગોઠવાઈ રહી છે. બહાર વરઘોડો આવ્યો છે તો અમે જોવા જઈએ છીએ. ચાલો તમને વરઘોડો બતાવીએ અમે. આ છે મેઇન ગેટ, જે કંઈક બહારથી આવો દેખાય છે. અને જુઓ જાનૈયાઓ આવી ગયા છે.
આ એકલી લોબી છે ખાલી આવી જોજો બેટા કોણ નામ શું બોલ આપણે બાયપાસ નો અમત ના કરજો તમે આ નહીં પાછળ તો વાગ્યા છે 5 આપણે મેરેજ પતાવી આવી ગયા છીએ બધું પતી ગયું છે મસ્ત શાંતિથી ઘરે આવી ગયા છે હવે સૂઈ જવું છે કેમ કે સવારે વહેલું નીકળવાનું છે તિલકવાડા જવા માટે એટલે સૂઈ જઈએ ફટાફટ તો આજના માટે આટલું જ આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરજો બાય બાય ગુડ નાઇટ જય અંબે